અંધાર જોવો મિત્રો, અત્યારે 8:15 વાગ્યા પણ તમે અંધાર જોવો. લોખંડનું મને હેડું ને ભાઈ અંગૂઠામાં લોહી કાઢીને કામ જોવો. અને ભાઈ બફારો તો એટલો છે ને, અનહદ બફારો છે. મતલબ સમજી લો, આજે વરસાદ તો આવી ગયો ને, આજે તો ભૂકા કાઢી નાખવાનો છે. શું કે બંધ કરીને જાવ, જો આ જો તૂટો હોય ને કાચ, તો ભાઈ ખર્ચો ના કાંઈ બિલ્ડરો એમ ન કે. ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને, સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગમાં. ભાઈ સવારના થઈ ગયા 8:30 ને જો નાહી ધોઈને ભાખરી ખાઈને ઉપડ્યા છે હોસ્પિટલ બાજુ. અને ભાઈ ચપ્પલ પહેરવાના વારા આવી ગયા છે પાછા દરરોજ. હવે ધીરે ધીરે છે ને ફૂલ અંધાર થવા માંડ્યો નહીં, પહેલાં હોસ્પિટલે હું પહોંચી જાઉં. ફૂલ અંધાર થવા માંડ્યો છે. જો આવી ગયો ને તો થોડાક હાટો એટલા હાટો મને હોસ્પિટલે પહોંચાય નહીં, ફૂલ અંધાર થાય છે ધીરે ધીરે. જો અંધાર જોવો મિત્રો, અત્યારે 8:15 વાગ્યા પણ તમે અંધાર જોવો, એટલો અંધાર છે ને. હવે હોસ્પિટલ ખાલી ગણો ને તો 200 મીટર જેવું છે. જો આ વરસાદ આવી ગયો ને આગળ, તમારે ત્યાં ઘડી ખાટું છે ને એટલામાં ત્યાં ઊભું રહેવું પડશે. એટલે ફટાફટ છે ને ભાઈ હોસ્પિટલે પહોંચી જાય આપણે. તો ભાઈ પેશન્ટમાં છે ને 1:30 વાગી ગયો ને અત્યારે જાઉં છું ઘરે જમવાનું. ભાઈ છે ને કાલે મને છે ને સાંજે કંઈક સાફ કરતો હતો ને મને ખબર નથી શું થયું નહીં, કંઈક લોખંડનું મને હેડું ને ભાઈ અંગૂઠામાં લોહી કાઢીને કામ જોવો. અહીંયા એ તમને કેમેરામાં લાગશે જરીક એવું, પણ એ છે ને મને અત્યારે જ્યારે વાગ્યું ને ત્યારે લોહી કાઢી નાખ્યા. બેન્ડેજ મેરીને તો એની બેન્ડેજ ને અત્યારે એટલું બળે છે ને, આ બધું આવું થાય ને એ જ્યારે વાગે ને ત્યારે કાંઈ ન દુખે, પણ અત્યારે એટલું બળે છે ને અંગૂઠો જો આમ વાળીએ ને તો બહુ દુખે, સાંભળી તણાય આખી. ખબર નહીં કેટલું કેવું વાગી ગયું ને. અને એવું છે ભાઈ, હાલો બપોરના વાગી ગયા 1:30 ને ભાઈ જમવા જાય. પેશન્ટ હતો એટલે એકની જગ્યાએ 1:30 વાગી ગયો. ફટાફટ જમીને પછી પાછો છે ને હું હમણાં આવું હોસ્પિટલ, બરોબર આવું છે બધું ભાઈ, એટલે હાલા કરે બધું બરોબર. હાલો મળો તમને હમણાં પાછું જમીન આવું. હાલો ભાઈ જો બપોરના વાગી ગયા 2 ને ભાઈ જમીન જો હાલીને જાય છે દવાખાને. મધરા ભાઈ સાંટા આવે છે. મધરા ભાઈ મેં વિચારી નથી પેલો ભાઈ મોઢામાંથી શબ્દ નીકળી જવો મધરા બોલો. આવા તો મને આવડતા નથી. એટલે ધીમા છાંટા આવે છે ને ભાઈ જો હોસ્પિટલે જાય છે અત્યારે હાલીને. હાલો પહોંચી જાય હોસ્પિટલ. અને ભાઈ બફારો તો એટલો છે ને, અનહદ બફારો છે. મતલબ સમજી લો, આજે વરસાદ તો આવી ગયો ને, આજે તો ભૂકા કાઢી નાખવાનો છે. જો ચાલુ વરસાદમાં ઘરે આવ્યા, આખો પલળી ગયો છે. એટલો વરસાદ ચાલુ હતો પણ હતું કે હોસ્પિટલ હાવ નજીક 1 કિલોમીટર જેવું થાય પછી ક્યાંય ઊભું રાખવાનું મતલબ નથી. હાડા ન થાય કે ભૂખ લાગે બહુ, એટલે ફટાફટ પલળીને આવી ગયો. અને હાલો હવે છે ને ડાયરેક્ટ કાલે વિડીયો ચાલુ કર્યો, બરોબર. The next day. ભાઈ ગુડ મોર્નિંગ ને જો બીજો દિવસ શરૂ થઈ ગયો ને ભાઈ રામ રામ બધાને. અને વાગ્યા અત્યારે 8:15 જેવું થયું. ચાલુ વરસાદ છે એટલે આપણે છત્રી લઈને નીકળી જશે ઘરેથી હોસ્પિટલ બાજુ. મતલબ સવારથીનો વરસાદ ચાલુ છે. 5 વાગ્યાનો દૂધ લેવા ગયો ને ત્યારે રેનકોટ પહેરીને ગયો હતો, પણ ત્યારે કાંઈ છૂટ ત્યારે તો બહુ વરસાદ હતો. પણ આંખમાં આપણને કાંઈ સૂજે નહીં, પાછા છાંટા વાગે આપણને આંખમાં. ગાડી લઈને જાય ને એટલે ખતરનાક. અને અત્યારે થોડોક ધીમો છે જો આવું. છત્રી બત્રી લઈને જાય છે. છત્રી એક લેવી પડશે મોટી એવું લાગે છે મને, કારણ કે આ છત્રી લઈને જતા શરમ આવે. કલર જુઓ, છોકરીઓ જેવી છત્રી છે. છોકરીઓ જેવી નહીં, છોકરીઓની પસંદની આ છત્રી છે. એટલે એખાદી છત્રી મોટી લેવી છે નવી. કારણ કે ભાઈ આપણે શું છે, રસ્તે વ્લોગ શૂટ કરવાનો હોય કે એટલે રેનકોટ આપણને હાલે નહીં. અને ગાડી લઈને આપણે સવારમાં જતા નથી. એટલે જો રેનકોટ પહેરીને જઈએ તો ભાઈ મોબાઈલ આવી રીતે શૂટ થાય નહીં, એટલે વ્લોગ આપણો ઉતરે નહીં, બરાબર. શૂટ ન થાય, ઉતરે નહીં, શૂટ ન થાય. એટલે છત્રીમાં જ આપણે કામ કરવું પડે. એટલે એવું બધું છે ને ભાઈ. જો અત્યારે જો જાય, જો આવો વરસાદ છે જો, તો ફટાફટ હાલો ભાઈ હોસ્પિટલે પહોંચી જાય અને ફોન મૂકી દઈએ ખીચામાં. ને કે જો પલળી ગયો ને તો પછી આની પછી આપણે કાંઈ ઓપ્શન નથી કાંઈ. ભાઈ આઈફોન હોત તો આગળ પલળે તો વાંધો ન આવે. આ પહેલો તો પછી 1-2 મહિના વ્લોગ બંધ થઈ જાય. એ કરતાં ફટાફટ ખીચા મૂકી દો ફોન અને ભાઈ પહોંચી જાવ હોસ્પિટલે. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 1 વાગી ગયા. જો આપણે ઘરે જઈએ ને ત્યારે જ સાંટા શરૂ થાય. જો ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો ને ફટાફટ છે ને વરસાદ હાવ વધે નહીં પહેલાં પહોંચી જાવ ઘરે. ભાઈ જો હજી હમણાં આગળ છે ને ઘરે ગયો હતો ને જમવાનું, ત્યાં વરસાદ આવી ગયો ને તો પલળી ગયો. તો ફટાફટ છે ને કપડાં બદલાવી નાખ્યા ને જમીન. ભાઈ અત્યારે વાગ્યા છે 2 ને મારે જવાનું છે. હવે તો પાછો જાઉં પલળી ગયો અને કપડાં બદલાવી નાખ્યા મેં. હજી સવારે પહેરાતા નવા ને પાછા બીજા પહેરી લીધા ને અત્યારે જોવા વાતાવરણ તડકો થઈ ગયો છે ને ભાઈ, ખતરનાક. ચોમાસું આવું છે ભાઈ. અને હાલો ફટાફટ છે ને ભાઈ અહીંથી મારે જવાનું છે સિવિલ હોસ્પિટલે, કારણ કે હું ફાઇલ મૂકવા ગયો હતો ને ખબર 1 મહિના પહેલાં. તો એમાં કંઈક ભૂલ ચૂક આવી છે તો ફોન આવ્યો સિવિલમાંથી, ભાઈ તમારી ફાઇલ લઈ જાઉં, સુધારો શું છે એ જોઈ જાઉં. જો આવું છે બધું, સુધારા વધારા ને એવું બધું.
એટલે ફટાફટ છે ને સિવિલમાં જાઉં ને ત્યાંથી હું ફાઇલ લેતા હોઉં, ફાઇલ લઈને પાછો હોસ્પિટલે જાઉં, સુધારો હું થયું જોઈ લઉં, પછી પાછો સુધારો કમ્પ્લીટ કરી સુધારી અને તે પાછું સિવિલ પાછું જવાનું છે. એટલે હાલો ફટાફટ હવે હું સિવિલ જાઉં. છે ને મસ્ત મજાના સિવિલ પહોંચી ગયા ને જો વાળ બાળ બધું હરખું કરી લઈને ફટાફટ છે ને ફાઇલ લઈ આવું ઉપરથી ને ફાઇલ લઈ આવીને પછી તમને પાછું મળું બરોબર છે ને. કાંઈ ફાઇલ બાઇલ આપી નહીં, હાવ જરી કેવું કામ. ખાલી ઓપરેશન પેજ હોય ને ઓપરેશનનું પેજ એમાં છે ને 21 તારીખે ઓપરેશન થયું ને એમાં લખેલી હતી 20 તારીખ. બોલો ખાલી તારીખ ચેન્જ કરવા હાટું મને ધક્કો ખવડાવ્યો અહીંયા. મારે અહીંયા આવીને કરવું હું પડ્યું ખબર, ખાલી 20 ને ચેકિંગ 21 કરીને મેં આપી દીધા. હાથે નતા કરી ચેન્જ કરાવવા હાટું મારે ધક્કો ખાવા પડ્યો અહીંયા ને. ફટાફટ આટલું બધું કરી લીધું કામ ને અહીંથી નીકળો હવે હું હોસ્પિટલ. તો ભાઈ છે ને મસ્ત મજાની ચા પાણી પીને પપ્પાને પાવ લેતા આવ્યો હતો, એને ગાડી આપી દીધી ને હું આવી ગયો હોસ્પિટલ ઉપર. અને વાગ્યા અત્યારે ભાઈ છે ને 4:15 થઈ ગયા છે. મારે થઈ ગયું છે રીલ્સ ને વોઇસ ઓવર કરવાનો ટાઈમ. કેમ કે હું 4 થી 5માં છે ને રીલ્સ ને વોઇસ ઓવર કરું, ઇન્સ્ટાગ્રામનું એડિટિંગ બધું કરું 4 થી 5માં ઇવનિંગમાં. ભાઈ રાત્રે યુટ્યુબનો વ્લોગ એડિટિંગ કરું બરોબર. એટલે ફટાફટ છે ને 4:15 જેવું થઈ ગયું છે. અડધી કલાક છે, અડધી કલાકમાં ફટાફટ રીલ એડિટ કરી નાખું, વોઇસ ઓવર કરી નાખું ને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી નાખું અને પછી પાછો તમને અહીંયા મળું. ક્યારનો છે ને બેઠો થયો ને તો અવાજ આવે. મેં કીધું અવાજ છે ને હવે ચેક કરવા આવ્યો ને જો આ બારી છે ને દઈને ન જાય કોઈ. જો આમ પવન ભરાય કે નહીં એટલે પછી પવનનો ઝોંટો આવે ને સીધી છે ને આમ ભટકાય. કહું છું કે બંધ કરીને જવાનું. જો આ જો તૂટ્યો હોય ને કાચ તો પછી ખર્ચોના કાંઈ બિલ્ડરો એમ ન કહે કે અમે કરી દેવું એમ. કહું છું કે જે જાય ને અહીંથી આમ બંધ કરી દેવાનું, આમ બાંધી દેવાનું તો હાલવા જ મળે પાછા બધા. ફટાફટ ભાઈ હાલો આને બાંધી દે. નકર આ છે ને બારી છે ને આમને ફોડી નાખશે બધા. તો હેલો મિત્રો, વાગ્યા અત્યારે 9 ને જો ભાઈ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને હાંસ પડી ગઈ ફટાફટ બરોબર ને. હવે આજનો વ્લોગે મને એવું લાગે છે કે લાંબો થઈ ગયો છે એટલે ફટાફટ હવે ઘરે વયા જઈને વ્લોગે બંધ કરી દઈ. અને હવે આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને. અને અમારી યારે જો ભાઈ આ ભાઈ છે આજે. બોલો તમે સબસ્ક્રાઇબ ને ચેનલ કો સબસ્ક્રાઇબ કરજો, ભૂલી નહીં જતા. કાલ લઈ જાઓ. હવે કાલે મળીએ. કાકા મેરી રામ રામ મંડળીને. રામ રામ મંડી. આવજો. આવજો.